ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરી એકવાર આપણે મળીએ છીએ. ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 10. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ કઈ રીતે કરી શકાય. છેલ્લો આપણે આ ટોપિક જોયો હતો. એમાં ગતિશીલ ન્યુટન તંત્ર અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે છે, ઉપદ્રવી જે જંતુઓ છે તેનો નાશ કરવા માટે. હવે આપણે આગળ ચાલીશું. હવે આપણે કાર્બનિક ખેતીવાળું જોયું. હવે વધુમાં પરંપરાગત કન્વેન્શનલ ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જૈવ સ્વરૂપોને મારી નાખવામાં આવે છે. અત્યારની હાલની જે પદ્ધતિ છે તે પ્રમાણે દવાઓ છાંટવામાં આવે, ઇન્સેક્ટિસાઇડ હોય, વીડીસાઇડ્સ હોય, કાં તો પછી જે અલગ અલગ ઘણી જાત જાતની દવાઓ અત્યારે બજારમાં પ્રાપ્ત છે. તમને ખબર જ છે, તમારા ઘરમાં પણ કદાચ કેટલીક વાર ખોખું પડેલું હશે, એમાં જરાક વાંચજો તમે શું છે તે જૈવ નિયંત્રણ એક સાકલ્યવાદી દૃષ્ટિકોણ. મિત્રો, આ શબ્દ સમજવા જેવું છે. સાકલ્યવાદી કોને કહેવાય? હવે સાકલ્યવાદી દૃષ્ટિકોણ એટલે અસંતુલન માટેની સારવાર મેળવવા અને વધુ સંતુલિત જીવનશૈલી. જીવનશૈલી છે એક પ્રકારની, પણ કેવી છે? વધુ સંતુલિત જીવનશૈલી, સંતુલનવાળી. અને એટલા માટે આ સાકલ્યવાદી દૃષ્ટિકોણ આપવામાં આવતો છે. જે પ્રાણી સમૂહો અને વનસ્પતિ સમૂહોના ક્ષેત્રની અસંખ્ય રચના કરતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાની જાળાની સમજનો વિકાસ માંગે છે. હવે વનસ્પતિ સમૂહ અને પ્રાણી સમૂહ આપણે તો જાણીએ છીએ કે બહુ મોટો સમૂહ છે. એકલા વનસ્પતિ સમૂહનો જ અભ્યાસ બહુ મોટો ડિટેલમાં થઈ જાય, એકલા પ્રાણી સમૂહનો જ અભ્યાસ બહુ મોટો ડિટેલમાં થાય છે. તો એનો અભ્યાસ એટલે કે આ ક્ષેત્રની અસંખ્ય રચના કરતા, હવે આવા દરેકનો આપણે અભ્યાસ કરવો પડે કે કઈ જીવાત કયા પાકને કેટલા સમય સુધી હાનિ કરી શકે, તો તે પ્રમાણે તેનું નિયંત્રણ કરવું પડે. ઓર્ગેનિક ફાર્મરની નજરે મોટે ભાગે આ દૃષ્ટિકોણ વિકસિત થાય છે. આ દૃષ્ટિકોણ એટલે કયો દૃષ્ટિકોણ મિત્રો? સાકલ્યવાદી દૃષ્ટિકોણ. સાકલ્યવાદી દૃષ્ટિકોણ એટલે શું? અસંતુલન માટેની સારવાર મેળવવા અને વધુ સંતુલિત જીવનશૈલી. હવે આ દૃષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત એટલે કે પેસ્ટ કહીએ છીએ, તેનું નિવારણ માત્ર અશક્ય નથી, પરંતુ અનિચ્છનીય પણ છે. અનિચ્છનીય. ઈચ્છા થાય છે આપણને કોઈને મારવાની. તમે જ વિચાર કરો કે કોઈને મારવાનું ગમે નહીં. કેમ? કે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે એમ કહેવાય કે કોઈ જીવાતને મારે તો પાપ લાગે. પણ ખરેખર પર્યાવરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો દરેક સજીવને જીવવાનો અધિકાર છે. એટલા માટે આ અનિચ્છનીય શબ્દ. તેમના વગર લાભદાયી પરભક્ષી પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં, કે જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે નિર્ભર હોય છે. આ એક છેલ્લું સેન્ટેન્સ જરાક સમજજો, ઇન્ટરેસ્ટિંગ છે. તેમના વગર એટલે આ પેસ્ટ વગર લાભદાયી પરભક્ષી ખરા, પણ લાભદાયી ખેડૂતો માટે લાભદાયી કહેવાય. ખેડૂતો માટે લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક. હવે જો પેલા જીવાતો ન હોય તો આવા જીવંત રહી શકે? ના રહી શકે. અને એટલા માટે એને જો આપણે જીવંત રાખવું હોય તે જીવાત પર પોતાના પોષણ અને ખોરાક માટે નિર્ભર થવા જરૂરી છે. જો આપણે એને મારી નાખીએ, જીવાતને મારી નાખીએ, તો શું થશે?
આ જે પરભક્ષી અને પરોપજીવી છે તે જીવંત રહી શકે નહીં. એટલે પર્યાવરણની જે પોષણ કડી છે તે તૂટે, નિવસન તંત્ર કોલેપ્સ થાય છે. આથી જૈવિક નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા મહદ અંશે ઘટી જાય છે. મિત્રો, તમને ખબર નહીં હશે, તમે જરાક પેસ્ટિસાઇડ, વીડીસાઇડ, ઇન્સેક્ટિસાઇડના ડબ્બા જોજો. તે ડબ્બાની ઉપર કેટલી પ્રિન્ટ લખેલી છે, કેટલો ભાવ છે એનો, બહુ જ ઊંચા ભાવ હોય છે. એટલે આપણે એક તો પૈસા આપવાના અને સામેથી રોગને ખરીદવાનું, એમ કહી શકું તો કંઈ ખોટું નથી. પૈસા આપીને રોગને ખરીદીએ છીએ આપણે, કેમ કે દવા આપણે છાંટીએ એટલે આપણે જ ખાવાના છે અને તે આપણા શરીરમાં જ જવાની છે. એનાથી કેન્સર પણ થઈ શકે. એટલા માટે જરાક જાગજો અને કહેજો ઘરે કે આ રીતની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. જૈવ કૃષિના મહત્ત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપો, જે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ, તે જ રીતે જંતુ જીવાતો અને તેમના જીવનચક્રો, ખોરાક ગ્રહણ કરવાની રીતભાત તેમજ વસવાટના સ્વરૂપમાં જે તેઓ પસંદ કરે છે તેમનાથી પરિચિત થઈએ. હવે આ બહુ લાંબુ વાક્ય છે આમ જોવા જઈએ તો. હવે દરેક સજીવ, મેં જે વાત કરી તેમાં જીવવાનો અધિકાર છે, એનો સ્પેસિફિક રોલ છે. હવે જે વસવાટ કરતા પરભક્ષીઓનો તો અભ્યાસ કરવાનો જ છે કે કયો સજીવ કોને ખાય છે, એ તો થશે જ. તે જ રીતે જંતુ જીવાતોને તેમના જીવનચક્રો. હવે જે માનો કે પતંગિયાનું જીવનચક્ર છે, તમને ખબર હશે કે પતંગિયામાં જે અવસ્થાઓ આવે છે કે પહેલાં ઈંડું, એગ હોય, ત્યાર પછી ઈયળ બને, કોશેટો બને અને પુખ્ત પ્રાણી બનતું હોય. તો આ જીવનચક્ર, એનું જીવનચક્ર કેવું છે? રેશમના કીડાની વાત કરું તો આજે રેશમ આપણને પ્રાપ્ત થાય છે તો એનું આ જીવનચક્ર જોઈને જ આપણને પ્રેરણા મળી છે કે એના જીવનચક્રમાં જે કોશેટો બનાવે છે તે કોશેટામાંથી જ આપણે એ રેશમ કાઢીએ છીએ. પણ તે સમયે ખરેખર નુકસાન થાય છે, કેમ કે ઈયળને મારી નાખવામાં આવે છે. હવે ઈયળને મારી નાખવામાં આવે તો આમ એની જે જીવનચક્ર છે તે પૂરું થતું નથી, ટૂંકું થઈ જાય છે. એનું પુખ્ત પ્રાણીઓમાંથી સર્જાતું નથી, પણ માનવી આર્થિક રીતે ઉપાર્જન માટે આવું કંઈક કરે છે, જે આપણને જૈવ નિયંત્રણના યોગ્ય સાધનોનો વિકાસ કરવામાં મદદ કરે છે. હવે અલગ અલગ પ્રકારના સાધનોનો વિકાસ કરવામાં આવે. જૈવ નિયંત્રણના કેટલાક ઉદાહરણ આપણે જોઈશું. પહેલું ઉદાહરણ આપેલું છે લેડીબર્ગ. અને ડ્રેગન ફ્લાય, જેના શરીર પર લાલ કાળાના નિશાન હોય એવા કીટકો કે જે ભૃંગ કીટકો તરીકે આપણે કહીએ છીએ. ભૃંગ કીટકો, જે કીટકોના પર લેડીબર્ગ હોય કે ડ્રેગન ફ્લાય હોય તેના પર લાલ અને કાળા ડાઘા, કાળા નિશાની હોય છે, એવા કીટકો એફિડ્સ. મિત્રો, એફિડ્સનું એક સુંદર ઉદાહરણ તમને આપું. ચોમાસું ચાલતું હોય, તમારા ખેતરમાં તમે ગયા હશો અને જ્યારે ઘાસમાંથી પસાર થાવ છો તે સમયે કેટલીક જીવાતો લગભગ સફેદ કલરની ઉડતી હોય છે, તમે જોજો તો તે એફિડ્સ છે. બરાબર છે? તો આવા ત્યારબાદ મચ્છરો ભક્ષણ કરી નાખે છે જેથી આપણને એમનાથી છુટકારો મળે. જો આમાં કોઈ દવા છાંટવામાં આવી નથી, કોઈ વીડીસાઇડ નાખવામાં આવેલું છે નથી, ઇન્સેક્ટિસાઇડ નથી, તો આ જીવાતોનું નિયંત્રણ કોને કરી નાખ્યું?
એટોમેટિક થઈ ગયું મિત્રો. જુઓ તમે કે આ જે લેડી બર્ડ અને ડ્રેગન ફ્લાય છે એવા જે કીટકો છે તે એફિડ્સ અને મચ્છરોને ભક્ષણ કરે છે. ભક્ષણ કરે જેથી આપણને એનામાંથી છુટકારો મળે. આમાં નુકસાન કોઈને થયું નથી, કોઈ દવા છાંટી નથી, દવાનું સાઈડ ઇફેક્ટ થઈ નથી. એટલે આ ઇઝી ગોઈંગ છે ને બહુ સરળ છે પદ્ધતિ. ત્યારબાદ બીજું છે બેસિલસ થુરેન્જીનેસિસ, એને શોર્ટમાં આપણે કહીએ છીએ બીટી. તમને ખબર જ હશે આ બીટી કોટન તો બહુ જ ફેમસ છે, બીટી રીંગણ બહુ ફેમસ છે. હા, એક દિવસે હું બજારે ગયો હતો, સાંજનો સમય હતો, 6:30ની આજુબાજુ, શિયાળાના દિવસો હતા અને આટલા લાંબા રીંગણ મેં જોયા, આટલા લાંબા રીંગણ. એટલે પહેલાં તો મને એમ પ્રશ્ન રહી ગયો કે આ કાકડી છે કે કેમ. એટલે પછી મેં પહેલાં દુકાનવાળાને, શાકભાજીવાળાને પૂછ્યું કે ભાઈ આ શું છે? એમ કે આ તો રીંગણ છે. મેં કીધું આવા કેવા રીંગણ? તો આ બીટી રીંગણ છે એમ કે. એટલે ઘણી વાર તમે આવું બજારમાં કંઈક જાઓ અને ઓબ્ઝર્વેશન પરથી પણ કંઈક તમને જાણવાનું મળી જાય છે. અને આપણો વિષય જ એવો છે કે ઓબ્ઝર્વેશન કરો. જ્યાં ત્યાં દરેક જગ્યા પર જાઓ, તમને છેલ્લે પુષ્પ તો મળશે. પુષ્પનું ઓબ્ઝર્વેશન કરો. પુષ્પની અંદર પહેલાં જે પરાગરજ છે તે પરાગરજ કેવા છે તેનું ઓબ્ઝર્વેશન કરી શકાય. એટલે દરેક જગ્યા પર ડગલે ને પગલે તમે જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરી શકો. અને પ્રેક્ટિકલી જેટલું આપણે સમજી શકીએ તેટલો થિયરી નહીં. જેને બીટી તરીકે ઓળખાય છે. આ બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળ નિયંત્રણ માટે કરવામાં આવે છે, કેટરપિલરના નિયંત્રણ માટે. હવે તમે એમ કહેશો કે સાહેબ કઈ રીતે શક્ય બને? બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયા છે, બેક્ટેરિયા અને તે બી જીવાતોને મારી નાખે છે. તે આપણે ધીરે ધીરે આગળ જોઈશું, બહુ સમજવા જેવી બાબત છે. તેઓ શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે. કોણ પેકેટમાં કોણ મળે? બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયા છે. ઇવન આપણા શરીરની અંદર જે ઉપયોગી બેક્ટેરિયા છે, ઇકોલાઈ બેક્ટેરિયા છે, તો એવા બેક્ટેરિયા પણ અત્યારે સચેટમાં પેકેટ સ્વરૂપે આપણને બજારમાં મળે છે. જો પેટમાં ગરબડ હોય તે પાણીમાં નાખીને તમે પી લો તો તમારી ગરબડ પૂરી થઈ જાય, તરત જ માણસ સારો થઈ જતો હોય છે. તેઓ શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે, જેને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ પર છંટકાવ કરવામાં આવે છે. આ કોઈ દવા નથી, આ શું છે? માઇક્રોબ્સ, સૂક્ષ્મ જીવત છે. પણ એની અસર પાકને થતી નથી. પણ કોને થાય? કેટરપિલર્સને, પતંગિયાની ઈયળને. દાખલા તરીકે રાઈ અને ફળાઉ વૃક્ષો, જ્યાં કીટકના ડિંબ એટલે કે લાર્વા દ્વારા તે ખવાય છે. ડિંબના અન્ન માર્ગમાં વિષ મુક્ત થાય અને ડિંબોને મારી નાખવામાં આવે છે. એમાં માનવીનો રોલ શું છે? કોઈ રોલ નથી. માનવી માત્ર છાંટેલું છે અને તેમાંથી આ ઈયળોનો નુકસાન થાય. એના જે ડિંબ છે, લાર્વા છે, તે મૃત્યુ પામે છે. જીવાણુમય રોગ કેટરપિલર ઈયળને મારી નાખે છે, પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતું નથી. મેં પહેલાં ફરી વાત કરું છું કે દરેક સજીવનો સ્પેસિફિક રોલ છે. હવે માનો કે બધા જ કીટકો નાશ પામ્યા, શું થશે મિત્રો? વિચાર આવે છે કોઈ દિવસ? કીટકો જ ન હોય આ દુનિયામાં કે જે ઉપયોગી છે ખરેખર માનવ માટે, પાક માટે. ખાસ કરીને તમે કહી શકશો કઈ પ્રક્રિયા માટે? હા, બરાબર છે, રાઈટ, પરાગનયનની ક્રિયા માટે. હવે પરાગનયનની ક્રિયા થશે તો જ આગળ આપણને ફળ મળવાનું છે કે બીજ મળવાનું છે, નહીં તો કંઈ મળવાનું નથી.
એટલે પરાગનયન પણ તેટલું જ જરૂરી છે. અને તેના માટે પરપરાગનયન માટે આવા જે કીટકો છે તે ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. કેમ કે એક પુષ્પની મુલાકાત પછી બીજા પુષ્પની મુલાકાત લેતા હોય છે અને આપણે ચેપ્ટર નંબર 2માં શીખી ગયા છીએ. લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેસિલસ થુરેન્જીનેસિસના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે. આવી વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે. બીટી કપાસ એ એક એનું બહુ મોટું ઉદાહરણ છે. બીટી કપાસના રેસાઓ બી લાંબા આવે છે, એનું જે દડો આવે તે બી બહુ મોટો આવે છે, વધારે પ્રમાણમાં કપાસનું પાક થાય છે. અને મેન શું છે કે એમાં જે પડતી જીવાતો હતી તે જીવાતો આ બીટીને કારણે ઉદ્ભવ થતો નથી, નુકસાન પાકને કરતી નથી, એટલે મબલક પાક આવે છે. વધુ માહિતી પ્રકરણ 12માં આપણે શીખીશું એના વિશે. બરાબર છે? આપણું જે બાયોટેકનોલોજીનો ટૉપિક છે તેમાં આવશે. ત્રીજો સજીવ છે ટ્રાયકોડર્મા. એક પ્રકારની મુક્ત ફૂગ છે. રોગિષ્ટ પાકની સારવારમાં ઉપયોગી છે. તમે વિચાર કરો, શું છે તે? મુક્તજીવી ફૂગ, પણ રોગિષ્ટ પાકની સારવારમાં ઉપયોગી છે, જે સામાન્યતઃ મૂળના નિવસનતંત્રમાં જોવા મળે છે. મૂળનું જે નિવસનતંત્ર છે, મૂળની ઉપર આ વિકાસ પામતી હોય છે. તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક છે. ખૂબ ઉપયોગી છે. આમ તો આપણે ગણીએ કે ફૂગા એટલે શું, એનું કંઈ વેલ્યુ નથી, પણ ખરેખર એ બહુ જરૂરી છે. એનો બીજો ઉપયોગ તમને કહું તો વિઘટનમાં બી અગત્યનો ભાગ ભજવે છે. એટલે ફૂગ ના હોત અને વિઘટકો ના હોત તો માનો કે કોઈ પ્રાણી મરીને પડેલું છે તો તે આપણને કેટલી વાસ આવી હોત, આપણને કેટલું નુકસાન કર્યું હોત. પણ થોડા સમયમાં આ બધા વિઘટકો તેનું વિઘટન કરી નાખે અને બધા જે ઘટકો છે તે જમીનની અંદર ફેલાઈ જાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે. આ જોઈ શકો તમે ટ્રાયકોડર્માની આકૃતિ છે. આ મૂળના નિવસનતંત્રમાં ભાગ ભજવે છે. ચોથું છે બકુલો વાયરસ. આ વાયરસ કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જે છે. મોટાભાગના બકુલો વાયરસ જૈવ નિયંત્રકો છે, યાદ રાખજો, જૈવ નિયંત્રકો. તેમનો સમાવેશ ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. આ વર્ગીકરણની અંદર એનું સ્થાન કહેવાય, અંડરલાઇન કરેલું છે, તમને ખ્યાલ આવી ગયો હશે. આ વિષાણુઓ જાતિ વિશેષ લઘુ વર્ણપટકીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ સભ્ય માનવામાં આવે છે. હવે અહીંયા વર્ણપટકીય કીટકીય આ જે શબ્દ છે અમુક એની રેન્જ છે, તે રેન્જમાં જ તે કામ કરતા હોય છે. એવું જોવા મળ્યું છે કે તેઓ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ અને લક્ષ્યહીન કીટકો પર અસર ધરાવતા નથી. જો કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જે ટાર્ગેટેડ હોય તેના પર જ અસર કરે છે, બાકી બીજા પર અસર કરતા નથી. તેઓ વિશેષ રૂપે ત્યારે ઇચ્છનીય છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય છે, જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામમાં તેમનો ઉપયોગ કરી સંવેદી નિવસનતંત્રીય વિસ્તારનો ઉપચાર થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફરી એકવાર આપણે મળીશું, આ ટૉપિકથી આગળ વધાવીશું. ધન્યવાદ.